જય રવિજી માં, જય મોમાઈ માં, જય ઉકેશ્વર મહાદેવ। આજે હું ને મારો મિત્ર જઈ રહ્યા છીએ રવરાય રવિજી માં दर्शन करवा। हेलो गाइस, तो कैसे हो? सब ठीक ठाक होंगे। मैं लखन रबारी और मेरे साथ है मेहुल गौस्वामी और हम जा रहे हैं शुभ सवार બધા મિત્રોને અમે લોકો નીકળી ગયા છે રવિજી માના દર્શન કરવા। હું લખાભાઈ રબારી અને મેહુલભાઈ જે અમારી સાથે ગૌસ્વામી અને બંને જઈ રહ્યા છે રવિજી માના દર્શન કરવા। તમે લાસ્ટ તક બને રહ્યો, બહુ મજા આવવાની છે। વિડીયો બહુ શાનદાર બનવાનો છે અને ગાડી લઈને નીકળી ગયા છે અમે લોકો અને બહારનો નજારો તમે માણી શકો છો। બહુ સુંદર નજારો છે। જોઈ શકો છો બહારનો નજારો એકદમ પ્રાણ પાણી ભરેલું છે। એકદમ મસ્ત શાનદાર નજારો છે, તમે જોઈ શકો છો। જોઈ શકો કેટલો શાનદાર નજારો, પક્ષીઓ કેવા બેઠા છે, એકદમ શાનદાર, એકદમ તળાવ છે, એકદમ શાનદાર નજારો છે, જોઈ શકો છો। હવે અમે લોકો એકદમ મંદિર નજીક પહોંચી ગયા છે। મંદિર સામે દેખાય છે, મંદિર આવી ગયો છે રવિજી માનું મંદિર। ત્યાંથી આગળથી મિલેશું એન્ટ્રી અંદર। સામે મંદિર, હવે પહોંચી જશું અમે મંદિરે, કરશું માતાજીના દર્શન। હવે આ આગળથી વળી પછી આ બાજુ આવીશું, ત્યાં આવી જશે મંદિર। આજ માતાજીનું મંદિર રવિજી ધામ આપનું સૌનું હાર્દિક સ્વાગત કરે છે। હવે આપણે પહોંચી જશું મંદિરે, સીધો મંદિર તરફ જતો રસ્તો। જો સામે એકદમ મંદિર આવી ગયો છે। પહોંચી ગયા રવિજી માના મંદિરે આપણે। ગાડી હવે આપણે અહીંયા પાર્ક કરી દઈશું। ગાડી પાર્ક કરીને હવે આપણે નીકળી જશું બહાર। ગાડી પાર્ક કરીને હવે અમે નીકળી ગયા રવિજી માના દર્શન કરવા માટે। મંદિર અંદર એન્ટ્રી કરી છે કે આજ પબ્લિક બહુ ઓછી છે, કારણ કે અમે 8 દિવસે આવ્યા છીએ। 8મના અહીંયા બહુ પબ્લિક હોય છે। જો મંદિરના દર્શન કરી લો, બહુ શાનદાર નજારો મંદિરનો પણ ખૂબ સરસ। ગુરુ આગળ ચાલી જઈ રહ્યા ને અમે પાછળ ને મસ્ત એન્ટ્રી રવિજી માની દર્શનની। બૂટ ચપ્પલ અહીંયા ઉતારો તો બૂટ ચપ્પલ આપણે અહીંયા ઉતારી દઈશું। ગુરુ દર્શન કરે છે, ઉતારી નાખ્યો છે। આ જો મંદિરનો લુક જોઈ શકો, વિડીયો એકદમ મંદિરનો। કરી લો દર્શન મારા રવિજી માના મંદિરને। આ છે મંદિરનો ઉપરનું મંદિરનું મુગટ, તમે જોઈ શકો છો। અને આ છે તળાવ, રવિજી માનું બહુ શાનદાર તળાવ છે। જો મછલીઓ પણ છે, જો તળાવમાં મછલીઓ પણ છે। જો તમને ઝૂમ કરીને થોડું ગયો તો જોઈ શકો કેટલી બધી મછલીઓ છે તળાવમાં। જોયો શું સામે ઉપર વાદળા છે, એના કારણે પાણીમાં પણ વાદળા દેખાય છે અને મછલી બહુ ઓછી નજરમાં આવે તો છતાંય તમારી નજરમાં આવે તો કહેજો। જો દેખાય છે મછલીઓ, બહુ શાનદાર તળાવ છે, બહુ મોટું તળાવ છે, જોઈ શકાય એકદમ શાનદાર તળાવ છે। વિશાળકાય તળાવ છે માતાજીનું। સામે જોયો કેટલો મોટો બગલો બેઠો છે સામે। અને આ છે આપણા પગથિયા, જ્યાં મંદિર દર્શન કરવા આવે છે લોકો। સરસ સૂચના લખી, તળાવમાં ગંદકી કરવાની સખત મનાઈ છે, અહીં કચરો અહીંયા થૂકવાની મનાઈ છે। બહુ સરસ એવા સુવિચારો લખેલા છે। બહુ સુંદર જગ્યા છે રવિજી માનું ધામ, જોઈ શકો। પાછું ઓવરવ્યૂ તમને એકવાર મંદિર બતાવી દઉં, જોઈ શકો છો। મંદિરનું દર્શન કરી લેજો, કેટલું શાનદાર મંદિર છે, એકદમ શાંતિ પ્રિય। નીકળશો અમે આગળ, તમે જોઈ શકો નજારો।
દર્શન કરીને હવે અમે નીકળી જાય અંદર મંદિરમાં દર્શન કરવા જશે ગુરુ. ટાઈમ લાગશે બહુ, બધા મંદિરોમાં દર્શન કરવા જાય છે. અમે દરવાજો કર્યો બંધ, અમે કરી લીધા રવિજી માના દર્શન. ગુરુ પણ આવી ગયા છે દર્શન કરીને, અને હવે અમે નીકળશું અહીંયાથી સીધા ઘર તરફ. જોઈ શકો છો કેટલું સુંદર એકદમ મસ્ત ગોડાઉન તરીકે એકદમ પ્રોગ્રામ સ્ટેજ બનાવ્યું છે, બહુ જોરદાર છે. અંદર સામે ગૌશાળા છે. હવે અમે વિડીયો કરશું પૂરો, એ બને રહ્યો અમારી સાથે. બહુ મજા આવવાની છે, ડેલી વ્લોગ આવવાના છે, બહુ મજા આવવાની છે.